પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઊભો થયેલો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં ભાજપના નેતાઓને તથા કાર્યકરોને ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં ન પ્રવેશવા જણાવાયું છે। જબુગામ સહિત આસપાસના 20 જેટલા ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે। રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપી રૂપાલાની ટિકિટ રદની માંગણી કરવામાં આવી છે। આજે એક જણ ટિપ્પણી કરી ગયું, કાલે દેશના કેટલા નેતાઓ ટિપ્પણી કરી જશે, તો આ રાજપૂત સમાજ આ વસ્તુ ભોગવી લેવામાં આવતો નથી। તો અમારે એક જ માંગ છે કે ભાઈ વહેલી તકે તમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો। અમે ભાજપ સાથે જ છે, અમે સનાતન ધર્મ સાથે જ છે, અમારે એનો કોઈ વિરોધ નથી। જબુગામ વિસ્તારમાં જે રૂપાલાજી દ્વારા ટિપ્પણી કરવામાં આવેલી છે તેના વિરુદ્ધમાં અમે બેનરો લગાડીને વિરોધ પ્રદર્શન કરીને ભાજપ માટે પ્રતિબંધ કરેલો છે કે કોઈ પણ જાતના ચૂંટણી પ્રચાર કરવા નહીં અમારા ગામમાં, તથા કોઈ પણ કાર્યકર્તા એ અંદર જબુગામમાં એન્ટ્રી થવી નહીં। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જ રીતે વિરોધ ચાલતો રહેશે। बलिदान दिए हुए हैं उस समाज के विषय में जो अभद्र टिप्पणी की है ये उसका विरोध मैं करती हूँ और उन्हें पुरुषोत्तम रूपाला जी को हटाना चाहिए, टिकट नहीं मिलनी चाहिए, हटाना चाहिए। देश में लोकतांत्रिक देश ની અંદર કોઈ બી હોદ્દો અપાય કે તેઓને નેતાગીરી કરવા માટે આપી શકાય નહીં તેના શબ્દોને સખત શબ્દોમાં વખોડાય છે। તેની આ માનસિકતા લઈને અને જો તેઓ સાંસદમાં જશે તો આખા દેશમાં તેમની માનસિકતા બતાવશે અને આવી રીતે વાણી વિલાસ કરી અને એક સમાજને નીચું પાડશે, તેમજ સમાજની અંદર વૈમનસ્ય ફેલાવે તેવી શક્યતા હોય, જેથી તેઓની ઉમેદવારી રદ કરી તેઓને કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી અમારી માંગ છે। તેને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ આવેદન આપેલું છે।